તમે બોટ કંપનીના એરબસ લો છો તો આના અંદર કયા કયા ફીચર મળશે, શું મળશે એ તમને કહેવાનો છું. તો સૌથી પહેલાં તમને એક્સ્ટ્રા બેઝ મળશે અને ત્યાર પછી આ બીજા નંબરનું જે ફીચર છે તેના માટે કોલિંગ માટે બહુ વપરાય છે. તમને ખબર જ છે અગર તમે ચાલુ બાઇક ઉપર વાત કરો યા થોડો મોબાઈલ દૂર હશે તો તેના માટે આ જે અંદર માઇક આપેલું છે ને તો તમારે કોલિંગમાં તમને કોઈ પણ તકલીફ નથી મળવા. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ તો તમને મળવાનું જ છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો 1 વર્ષની વોરંટી મળવાની અને ત્યાર પછી તમને સાઉન્ડ ક્વોલિટી પણ બહુ સારી મળવાની છે. તો 4 ફીચર તમને એક્સ્ટ્રા મળે છે અને આ બોટ કંપનીના એરબસ છે અને તમે ખરીદવા માંગો મિત્રો આજે આપણે જોડે છે બોટ કંપનીના એરબસ છે અને તમે જોઈ શકો છો આ મેડ ઇન ઇન્ડિયા લખે છે. અને સૌથી પહેલા આ કેટલામાં આવશે અને તમે જો આને ખરીદો છો તો તમારા માટે કેવું રહેશે તો સૌથી પહેલા એ પણ હું કહેવાનો છે. નાના ખરીદી મારે કેટલો સમય થયો છે એ પણ હું તમને કહેવાનું છે. તો સૌથી પહેલા તમે બોક્સ ઉપર ત્યારે ડિઝાઇન જોઈ શકો કેટલી સરસ મજાની બનાવેલી છે. તમે જોઈ શકો છો આ બોટ કંપનીના એરબસના અંદર તમને કયા કયા ફીચર મળે છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે કોલ્ટ એન્ડ મ્યુઝિક એન્ડ કંટ્રોલ્સ લખેલું છે અને તમે જોઈ શકો છો શ્રી એન્ડ ગૂગલ્સ વોઇસ આસિસ્ટન્ટ છે અને ત્યાર પછી નોઇસ કેલ્ક્યુલેશન છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો બ્લૂટૂથ ઓડિયો પેર લખેલું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો બ્લૂટૂથ માસ્ટર લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો. અને ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કોલિંગ માટે પણ બહુ સારું ઓપ્શન આપેલું છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આનું પેકિંગ બહુ સારું. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આ બોટ કંપનીના એરબસ હતા. તો સૌથી પહેલા હવે આને ઓપન કરવાના છે. ઓપન કરીને જોઈએ કે આના અંદર શું મળે છે. અને બોક્સની ઓપન કરવા માટે સૌથી આવી રીતના ડિઝાઇન બનાવેલી છે. એક બોક્સના અંદર એક બીજું બોક્સ નાખેલું અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ પણ આ સરસ મજાનું અહીંયા ડિઝાઇન મિત્રો આપણે આવી રીતના બોક્સ લઈ લેવાનું છે અને ત્યાર પછી અંદરથી જે એરબસ હતા ને અત્યારે આપણે બહાર કાઢી લીધા છે. તો સૌથી પહેલા તમને એક આવું બોક્સ દેખવા મળે છે અને બોક્સના અંદર તમે જોઈ શકો છો અહીંયા પણ લખેલું એરબસ લખેલું છે મિત્રો તમે જોતા જશો. અને આ બોક્સના અંદર શું મળે છે તો સૌથી પહેલા આના અંદર તમને એક ચાર્જિંગ પિન મળે જે તમારા બોટ કંપનીના એરબસ હોય ને તેને ચાર્જિંગ કરી શકો છો. તેના માટે અહીંયા તમને આપેલું છે આ બોક્સના અંદર ચાર્જિંગ કેબલ આપે છે. અને ત્યાર પછી અહીંયા એક બીજું પણ કવર હોય છે. કવર અત્યારે આપણે ફેંકી દીધું છે અને ફાઇનલી મિત્રો તમને હું બોટ કંપનીના એરબસ બતાવી તો તમે જોઈ શકો છો બોટ કંપનીના કંઈક આવી રીતના એરબસ આવે. તો સૌથી પહેલા તમે અહીંયાથી ચાર્જિંગ કરી શકો છો. તેના માટે અહીંયા ચાર્જિંગ માટે પિન આપેલી છે અને ત્યાર પછી તમને અહીંયા ઇન્ડિકેટર દેખાતા હશે. અહીંયા નાના નાના ટપકા છે ને 4 અહીંયા તમારી જે એરબસની બેટરીની અંદર કેટલું ચાર્જિંગ તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા એને ખોલી અને ત્યાર પછી તમને બંધ કરીને બતાવું જુઓ. અહીંયાથી લાઇટ સળગે છે પણ તમને એટલું ક્લિયર ના દેખાતું હશે કેમ તો અત્યારે થોડો તાપના અંદર વિડીયો બનાવે તો તેના માટે થોડી તકલીફ પડે છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો બોટ કંપનીના કંઈક આવી રીતના એરબસ હોય. તો સૌથી પહેલા આના બોક્સમાંથી હું તમને એક એરબસ કાઢીને બતાવું જુઓ મિત્રો. કંઈક હું આવી રીતના એરબસ આવે છે બોટ કંપનીના બહુ સારા છે અને અહીંયાથી નીચેથી ચાર્જિંગ થાય છે. અને ત્યાર પછી આની મ્યુઝિક ક્વોલિટીની વાત કરીએ તો બહુ સારું છે. અને અહીંયા તમારે જેવી રીતના કનેક્ટ થઈ છે તો અહીંયા રેડ લાઇટ બળે છે અને ત્યાં ગ્રીન લાઇટ બળે. અહીંયા તમે જોઈ શકો છો નાનો કે એક હોલ આપેલો છે તેના અંદર ગ્રીન લાઇટ બળશે અને તમે જોઈ શકો છો આવી રીતના આને મૂકવાનું આવે છે. આવી રીતના આપણે મૂકી દઈએ અને પછી તમને બતાવીએ. જો મિત્રો આ બોટ કંપનીના એરબસ છે ને તો લગભગ આપણે 3 વર્ષથી વાપરીએ છીએ પણ આના અંદર મને એવો કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. તો તેના માટે આજે આપણે અનબોક્સ વિડીયો બનાવ્યો અને આને પૈસાની વાત કરીએ તો મેં આને સુરતના અંદરથી ખરીદ્યા હતા. લગભગ 800 રૂપિયાના અંદર ખરીદ્યા હતા. અને અત્યારે મિત્રો આપણે જોડે આ છે બોટ કંપનીના એરબસ છે. તો લગભગ આને 2 વર્ષ જેવું થઈ ગયું, 2 વર્ષ ઉપર થઈ ગયું અને આની બેટરી બેકઅપ પણ બહુ સારું છે. તો આપણે એકવાર ચાર્જિંગ કરીએ ને તો લગભગ આને વગાડીએ છીએ ને તો 5 થી 6 કલાક જેવું ચાલે છે. હજુ પણ 5 થી 6 કલાક જેવું ચાલે. તો તેના માટે બહુ સારા છે આ બોટ કંપનીના એરબસ. અને તમે આને ખરીદવા માંગતા હો તો હું તમને લિંક આપું છું. લિંક ઉપરથી તમે ક્લિક કરીને આને બાય કરી શકો છો અને બોટ કંપનીનો કોઈ પણ મોડલ તમે બાય કરી શકો છો. બહુ સારા આવે. તો મિત્રો તમને હું ઓફલાઈન લીધા હતા તો મેં આને ઓફલાઈન આને ખરીદ્યું હતું તો મને લગભગ 800 રૂપિયા કે 700 રૂપિયાને સુરતના અંદર મળ્યું. પણ ઓનલાઈન અંદર થોડો ભાવ અપ ડાઉન રહેશે તો તમારે મેનેજ કરી લેવાનું છે. અને તમારે ખરીદવા માંગતા તો હું તમને લિંક આપું છું તો લિંકથી તમે ખરીદી શકો છો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને